હાય ફ્રેન્ડ્સ, આજે હું થોડું તમને કહીશ, રેકમેન્ડ કરીશ મારા વિષયને લગતું. કાલે એક બેન આ રેડીમેડ ડ્રેસ છે અને એ બેને થોડા ટાઈમ પહેલાં જ લીધેલો છે અને ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર એમણે આ કાલે ટ્રાય કર્યું અને એમને એક સાઈડથી તો આ સ્લીવ બરાબર આવી ગઈ, પણ એક સાઈડની સ્લીવ ટૂંકી છે. આમાં આ રેડીમેડ ડ્રેસ છે એમાં એક સાઈડની સ્લીવ ટૂંકી છે. આ જે કુર્તીનું કાપડ છે એ બરાબર છે, પણ સ્લીવનું કાપડ ટૂંકું છે અને આ મારા પાસે આ સુધારા માટે આવ્યું છે કાલે જ. શું મારું કહેવાનું જસ્ટ એ છે, આ એનો પ્લાઝો છે, આની તમે હાલત જોઈ શકો છો, પૂરો ફાટી ગયો છે. હજી તો પહેલી જ વાર ટ્રાય કર્યું હતું ત્યારે જ પૂરું ફાટી ગયું છે. આનો શેપ પણ બરાબર નથી. સો જસ્ટ એટલું કહેવાનું છે કે તમે જ્યારે કોઈ સ્પેશિયલ કસ્ટમાઇઝ કરાવી અને સીવડાવો છો ડ્રેસ તમારો, કે તમે આ ડિઝાઇનમાં સીવડાવો છો, આ ડિઝાઇનમાં સારા એવા ટેલર પાસે, તો એમાં અને આ રેડીમેડ ડ્રેસમાં એ ફરક હોય છે. કારણ કે ટેલર લોકો સિલાઈ કરે છે મારી જેવા, તો એ લોકો પાકી સિલાઈથી કરે છે કામ, કાચું કામ નથી કરતા. અને રેડીમેડ ડ્રેસ જેટલા પણ આવે છે એ બધાની સિલાઈ કાચી હોય છે, એકદમ મોટી કાચી. મને નથી ખબર તમને આમાં દેખાતું હશે કે નહીં, પણ આમાં એકદમ કાચી સિલાઈ કરવામાં આવે છે, જેથી કરીને પહેલી જ વાર પહેરવામાં કપડું ફાટી જતું હોય છે. સો મોરલ ઓફ ધ સ્ટોરી કે સ્પેશિયલ કસ્ટમાઇઝ કરાવીને પહેરો તો વધારે ફરક પડશે. અને એની ખાસિયત એ છે સીવડાવેલા ડ્રેસની, કે તમે કદાચ 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી પણ જ્યારે એ ડ્રેસ પહેરશો તો એ ડ્રેસની ક્વોલિટી એવી ને એવી હશે, એની સિલાઈ પાકી હશે અને તમને પહેરવામાં મજા આવશે અને વર્ષો સુધી તમે એ ડ્રેસ પહેરી શકો છો. અને એમાં ટેલર એટલે કે મારા જેવા અંદર કપડું પણ વધારે રાખશે, 2 ઇંચનું કપડું પણ વધારે રાખશે, તાકી તમે ભવિષ્યમાં થોડા હેલ્ધી થાવ તો પણ એમાં તમને સિલાઈ ખોલીને તમે પહેરી શકો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી તમારું જેવું બોડી વધતું હોય એ પ્રમાણે. તો તમે સ્પેશિયલી અગર સારા કપડાં પહેરવા માંગતા હોય તો તમે સ્પેશિયલી કસ્ટમાઇઝ કરાવો. હું જાણું છું કે રેડીમેડ ડ્રેસ લ્યો તો એ તમને સસ્તો પડે છે અને ઓલું કાપડ લ્યો પછી સીવડાવો એ થોડું મોંઘું પડે છે, આઈ નો, હું સમજું છું, પણ તેમ છતાં એની ક્વોલિટી પ્રમાણે એના ભાવ હોય છે. તો વર્ષો સુધી તમે પહેરી શકો અને સારા એવા કપડાં પહેરી શકો, એટલા માટે સીવડાવો તો વધારે સારું એમ. બાકી એઝ યોર ચોઇસ, એઝ યોર વિશ.